રાહુલ, આજે પાછો તું લેટ આવ્યો ને? શિટ, ફરી પાછો પકડી લીધો મને એમ ને? બાય ધ વે, મારી રાહ જોઈને જ ઊભી હતી ને? હા, હું ક્યારની અહીંયા તારી રાહ જોઈને જ ઊભી છું. ચાલ ને હવે જઈએ. શું જઈએ યાર, બોરિંગ લેક્ચર અટેન્ડ કરવો પડશે, અને એમાં પણ સ્ટેટ અને એકાઉન્ટ. આઈ ડોન્ટ લાઈક ઇટ. બેસીએ થોડી વાર. હા ચાલ, એમ પણ તને આ લેક્ચર બંક કરવાનો કાયમથી ટેવ જ પડી ગઈ છે. હા તો ચાલ ને, હવે બેસીને વાત કરીએ. બેસ. રીના, આ તે ગઈકાલે સાંજે મેસેજ મૂક્યો હતો કે તારે એક ખાસ વાત કરવી છે. મને લાગે છે આ નવું મૂવી આવ્યું છે, એ જોવા જવાનો પ્લાન હશે, રાઈટ ને? ના ના, હવે મૂવીની વાત જ નથી. તો બીજી કઈ વાત છે? બોલ ને. એમાં એવું છે ને કે હવે થોડા ટાઈમ પછી આપણી કોલેજ પણ પૂરી થઈ જશે, અને આપણે આમ રોજ મળીએ છે ને એ રીતે મળી પણ નહીં શકીએ. હા, પણ એમાં શું? અરે, આ આપણું લાસ્ટ યર છે. આપણો કરિયર અને આપણો ડિગ્રીનો સવાલ છે. ખરી છે આ તો. આ કોઈક વાર તો લાગે છે કે તારું મગજ છે ને ઘરે મૂકીને આવે છે. અરે ચોક્કસ મળીશું ને બાબા, આપણે ક્યાં દૂર થઈ જવાના છીએ? પણ કઈ રીતે મળીશું? હવે બધું મારે તને પ્રેક્ટિકલી સમજાવવું જ પડશે. અરે બાબા, લગ્ન કરવાનો છું તારી સાથે. હા, લગ્ન કરીને તું મારી ઘરે જ આવવાની છે ને? પછી આપણે બંને સાથે સાથે જ છીએ ને? રાહુલ, આ તારી વાતો સાંભળીને મને ગભરામણ જેવું થાય છે. આપણા લગ્ન એ કોઈ કાળે શક્ય નથી. પણ આવી વાતો કેમ કરે છે? હા, આપણા લગ્ન કેમ શક્ય નથી? કારણ કે તું એક અમીર પરિવારનો દીકરો છે. તારી પોતાની એક કંપની છે. અમે તમારી બરાબરી ક્યારેય નહીં કરી શકીએ. ક્યાં તું અને ક્યાં હું. મારા મમ્મી પપ્પા ગરીબ છે, અને તારા મમ્મી મારો સ્વીકાર ક્યારેય નહીં કરે. અરે રીના, યાર તું છે ને મારા મમ્મીને સરખી રીતે ઓળખતી જ નથી. આ મારા મમ્મીના મનમાં અમીરી ગરીબી આવો કોઈ ભેદભાવ નથી. અને ખાસ આ ઊંચ નીચ અને આ બધી લાગવગ છે ને, એમાં તો ક્યારેય માનતા જ નથી. જો હું છે ને મારા મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું, અને મેં તો મારા મમ્મીની સાથે વાત પણ કરી લીધી છે. એમના તરફથી તો હાથ છે. એટલે તું છે ને મારા મમ્મીની જરાય ચિંતા નહીં કરતી. હું છું ને. શું વાત કરે છે? તારા મમ્મીએ આપણા લગ્નની હા પાડી દીધી છે? હા હા બાબા, હા, મારા મમ્મીએ હા પાડી છે. ચલ હવે તો ખુશ થા. વાહ માય ગોડ, મને છે ને આ વાતનો વિશ્વાસ નથી થતો કે તારા મમ્મી આપણા બેના લગ્ન માટે માની ગયા. ચલ હવે આ બધી ચિંતા છોડ, અને આમ પણ આપણી એક્ઝામ નજીકમાં આવી રહી છે, તો પછી ખાસ કરીને એક્ઝામમાં ધ્યાન આપ. આ એક્ઝામ પતશે ને એટલે હું મારા મમ્મીને બધી જ વાત કરીને તારા મમ્મી સાથે મેળવીશ. ઓકે? ઓકે, તો ચાલ જઈએ. ચાલ. અરુણા, એ અરુણા, શું કરે છે? હા બોલો, શું છે? એની રાડારાડ કરી છે, બોલો. એમ નથી, હું એમ કહેતો રીના ક્યારની કોલેજ ગઈ છે, હજુ આવી નથી? હા, મને એવું લાગ્યું કે હવે આવી જોઈએ, આવતી જશે. આજે મોડું કર્યું છોકરીએ. બસ આવી જ જોઈએ, હવે તૈયારી છે. હાલો, આવી ગઈ. બેટા, આજે કેમ થોડુંક મોડું થયું, અને તારા ચહેરા પર એટલી બધી ખુશી? શું વાત છે? હા પપ્પા, વાત જ એવી છે ને કે તમે પણ સાંભળશો ને તો તમે પણ ખુશ થઈ જશો. અરે વાહ બેટા, પણ હું સાંભળું અને ખુશ થઈ જાઉં, આમ ગોળ ગોળ શું કામ વાત કરે છે? જેવો મુદ્દા પર આવ ને. તમને ખબર છે પપ્પા, એકવાર રસ્તામાં તમને રાહુલ નામનો છોકરો મળ્યો હતો. રાહુલ? હા હા હા, પેલા તારા મેડમ નો દીકરો, એ જ રાહુલ ને? હા એ જ પપ્પા. અમારા બંનેની ફ્રેન્ડશિપ બહુ સારી છે, અને અમને બંનેને બને પણ બહુ સારું છે.
એક વખત રાહુલે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે વખતે મેં એને હા નહોતી પાડી, પણ હવે એના મમ્મીએ પણ અમારા લગ્નની હા પાડી દીધી છે. જો રીના, તું અમારા બંનેની એકલૌતી સંતાન છે અને તને ભણાવવા માટે અમે જમીન અને ઘર બધું જ વેચી કાઢ્યું બેટા. તને ખબર છે ને? તો તું એક વસ્તુ વિચારજે કે તારા પપ્પાનું અને મારું, અમારા બંનેનું એક સપનું છે કે અમે તને આ શહેરની ટોપ લેવલની સીએ જોવા માંગીએ છીએ. હવે તું એક વસ્તુ યાદ રાખ કે અમે ઘણી મહેનત કરી છે તારી પાછળ બેટા. એટલે તું આ બધી વસ્તુમાંથી બહાર નીકળ, તારા ફ્રેન્ડશિપ અને લગ્નના સપના જોવાનું બંધ કરી દે અને તારા ભણવા પર ધ્યાન આપ, મહેરબાની કરીને. રીના બેટા, તારી મમ્મીની વાત એકદમ ખરી છે. તું છે ને ભણવામાં ખૂબ જ હોશિયાર છે, એટલે તું ભણવામાં ધ્યાન આપ. બેટા, અમારું તો બધું સપનું ઠીક છે, પણ તું આગળ ભણીશ ને તો તારું જીવન સુધરશે, તું તારું ભવિષ્ય બનાવી શકીશ. અને હા બેટા, સરલાબેને ભલે લગ્નની હા પાડી દીધી હોય, પણ આપણે અત્યારે આ વાત પર કોઈ વિચાર નથી કરવાનો. શાંતિથી તારું ભણવાનું કર. પપ્પા, સમજાવો ને મમ્મીને, શું કામ ના પાડે છે? અરે બેટા, હું તને એટલા માટે ના પાડું છું કે આપણા અને એમનામાં આસમાન જમીનનો ફરક છે બેટા. એ છે અમીર બાપનો છોકરો રાહુલ અને તું એક સામાન્ય બાપની દીકરી છે બેટા, અને તારે એને ક્યારેય મેળ નહીં ખાય. એટલે આ વસ્તુ વિચારવાની છોડી જ દે. રીના બેટા, તું આમ ગુસ્સો નહીં કર અને આમ ઠંડા દિમાગથી વિચાર. તારી મમ્મી એકદમ સાચું કહે છે. તને તો ખબર છે કે રાહુલના મમ્મી એ લોકો કેટલા પૈસા વાળા છે, અમીર માણસો છે. એની બાજુમાં પણ આપણે બેસી ન શકીએ, આપણી એવી પરિસ્થિતિ નથી. એટલે બેટા, તું થોડુંક ઠંડા દિમાગથી વિચાર અને તારી મમ્મીની વાતનો વિચાર કર. અને આ બધા છે ને એની સાથે લગ્ન કરવાના વિચાર માંડી વાળો. પણ પપ્પા, સરલાબેન બહુ સારા વ્યક્તિ છે અને એ આવું અમીરી અને ગરીબી એવા બધા ભેદભાવોમાં માનતા નથી. જો બેટા, અમારા બંનેની વાત તું સમજવાની કોશિશ કર. આ પાણી અને તેલ બંને પ્રવાહી છે, તો પણ એકબીજામાં ભળી નથી શકતા ને. એવી જ રીતે એ અમીર બાપનો ઓલાદ છે અને તું એક સામાન્ય ઘરની દીકરી છે. એટલે તમે બંને પણ નહીં ભળી શકો બેટા. પણ મમ્મી, અરે પણ કઈ જ નહીં. અને આજ પછી આ ઘરમાં મને આ વાત પર કોઈ પણ ચર્ચા નથી જોઈતી, સમજી તું? બસ ચલ જા અંદર. આમ તો જો આનો ગુસ્સો. ગુડ આફ્ટરનૂન મમ. આવ દીકરા આવ. ક્યાં હતો? ક્યાં આવું મમ્મી બી છે? હા કોલેજમાં ફ્રેન્ડ સાથે બેસી ગયો, બસ ટાઈમ પાસ કરતો હતો. ઓય, રીનાને મળ્યો? હા મળ્યો, મજામાં છે અને મારી સાથે તો બહુ જ ખુશ છે. મેં કીધું એમ કરે છે ને તું? એને ખોટા સપના તો દેખાડે છે ને? અરે હા મમ્મી, હા તમે જેમ કહો છો ને એ જ પ્રમાણે આગળ વધી રહ્યો છું. અને આજે તો એની સાથે ઘણી બધી પ્રેમાલાપની વાતો કરી. અરે લગ્ન કરવાનું સપનું પણ બતાવી દીધું છે. બસ હવે બરાબરની માછલી જાળમાં આવી ગઈ છે. અને હા, ખાસ કરીને મારાથી બહુ વધારે પડતી પ્રભાવિત થઈ રહી છે મમ્મી. વેરી ગુડ રાહુલ. આપણું લક્ષ્ય એનું મન અને એનું ધ્યાન ભટકાવવાનું છે. એને સીએ ની એક્ઝામમાં ફેલ કરવાની છે, યાદ છે ને? કોલેજમાં ટેબલ પર ફર્સ્ટ નંબર એનો આવતો હતો, પણ આ વખતે તારો નંબર આવવો જોઈએ, તારું નામ ટેબલ પર આવવું જોઈએ.
અને હા, એટલું યાદ રાખજે કે આપણું લક્ષ્ય પૂરું થાય ને એટલે તારે એને છોડી દેવાની છે. અરે મમ્મી, જરાય ચિંતા ના કરો. આ રીનાને બરાબરનું પોઈઝન આપી રહ્યો છું. એટલું ધીમે 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 ઝેર આપીશ ને કે રીના છે ને જીવી પણ નહીં શકે અને સરખી રીતે મરી પણ નહીં શકે. યસ, મને યાદ છે, હા જે પણ એ કાળો દિવસ હું ભૂલ્યો નથી મમ્મી. જ્યારે કોલેજની વચ્ચે રીનાના મમ્મીને લઈને આવી હતી અને એના મમ્મીએ મને તમાચો મારીને મારા બધા ફ્રેન્ડની વચ્ચે કહ્યું હતું કે આ છોકરો આવારા છે, રખડું છે, આ છોકરાની સાથે રખડતી નહીં. હું નથી ભૂલી શક્યો મમ્મી એને. અને મારું લક્ષ્ય મને બરાબરનું યાદ છે. હવે તમે જોયા કરો ખાલી કે આ રીનાના મમ્મી પપ્પાને કેટલો અફસોસ થાય છે એના કર્યા ઉપર, અને કેવી રીતે મારો બદલો પૂરો કરું છું. બરાબર ને મમ્મી? બરાબર છે દીકરા. બસ તો પછી હવે લક્ષ્ય પૂરું થાય એની તૈયારીઓ કરવા લાગો. પાક્કું દીકરા. જલ્દીથી ખુશ ખબર મોકલાવી દઈશ. હા, વેટ એન્ડ વોચ. યસ. અરુણા, હા, કામ પડતું મૂક, મારે થોડીક વાત કરવી છે. બોલો ને. અરુણા, હું એવો વિચાર કરું છું કે આપણી દીકરી રીના એને રાહુલ સાથે લગ્ન કરવા છે. તો મારા મત પ્રમાણે આપણે એના લગ્નને હા ના પાડવી જોઈએ. ના ગિરીશ, હું તો ના જ પાડું છું આ લગ્ન. અરે જ્યારે ઊંઘ ના આવતી હોય ને તો એક ગોળી લેવાય, પણ જો એક સાથે 10 ગોળી આપણે લઈ લઈએ ને તો મરી જવાય. હવે તમે જ વિચાર કરો, આ રાહુલ છે અમીર ઘરનો દીકરો અને આપણે સામાન્ય ઘરની દીકરી છે રીના. હવે તમે જ વિચાર કરો, આ મેળ કેવી રીતે ખાવાનો છે? અને આ મને ખબર જ છે કે અમીર અને ગરીબની વાતમાં છે ને ક્યારે છે ને સંસાર બગડતો જ હોય છે, એટલે મારે નથી પડવું આમાં. એ વાત તો ખરી છે, પણ હું તો એમ કહું છું કે રીના એવું કહેતી હતી કે રાહુલના મમ્મી આ લગ્ન કરવા માટે રાજી છે, તો પછી આપણે શું વાંધો? અરે તમે મારી વાત કેમ નથી સમજતા? પગના જૂતા ગમે તેટલા પણ મોંઘા લાવીએ છે ને તો પણ આપણે એને ઘરની બહાર જ ઉતારવા પડે છે, કે ક્યારેય આપણે તિજોરીમાં નથી મૂકી શકતા. એવી જ રીતે સરલાબેન છે કરોડપતિ છે અને આપણે એમના ઘરના ઉમરા પર જ શોભીએ, એમની સાથે આપણે ન બેસી શકીએ કે ન એમની સાથે વાત કરી શકીએ, તો પછી આવા સંબંધનું શું કામ છે? આમ તો આ તારી વાત તો વિચારવા જેવી તો ખરી. વિચારવી જ પડશે. હા, આપણે રીનાને સમજાવશું. મને વિશ્વાસ છે આપણી દીકરી જરૂર વાત આપણી માનશે. અરે માનશે નહીં, મનાવી જ પડશે. ચાલો હું તો જરાક કામ પતાવી દઉં. Surprise! Hi, how are you? Wow, you looking so nice. કેમ, શું થયું? આ નિમાણી કેમ છે આટલી બધી? રાહુલ, એક વાત કહું? હા બોલ ને, શું કેવું છે? મેં મારા મમ્મી પપ્પાને લગ્ન માટે વાત કરી હતી, પણ એ લોકો ના પાડી દે છે. શું વાત કરે છે તું? લગ્ન માટે ના પાડી? પણ શું કામ? શું પ્રોબ્લેમ છે એમને? મારી મમ્મીનું કહેવું એમ છે કે સરલાબેન એ બહુ મોટા ઘરેથી છે અને આપણી બરોબરી એમની સાથે ન થાય. પણ રીના, તું તો જાણે છે ને કે મારા મમ્મીના મનમાં આવું કઈ નથી, તો પછી તું વાત કરી શકે ને ઘરે. મેં મારી મમ્મીને કહ્યું કે સરલાબેનના મનમાં કોઈ ભેદભાવ નથી અને એમના મનમાં આ અમીરી અને ગરીબી માટે કઈ જ નથી.
પણ મારી મમ્મી એ વાત માનતા જ નથી. અરે અરે કઈ વાંધો નહીં. તું છે ને જરાય ટેન્શન ના લે. મારા મમ્મીને હું વાત કરીશ ને એ તારા મમ્મીને બરાબર સમજાવી દેશે. ચાલ હવે હા થોડા સમયમાં આપણી એક્ઝામ આવી રહી છે અને ફાઇનલ એક્ઝામ છે, તું જાણે છે ને? હા. તો હવે એની તૈયારી નથી કરવાની? ચાલ હવે જલ્દી એની તૈયારી કરવામાં લાગી જઈએ. શું ભણવામાં ધ્યાન આપું? મારું મન ભટકે છે રાહુલ. રાત દિવસ બસ એક જ વિચાર આવે છે કે આપણા લગ્ન થશે કે નહીં થાય. અરે બાપા થશે જ ને, શું કામ નહીં થાય? હા છે ને આ બધી ચિંતા છોડ. મેં કહ્યું છે ને તને ફાઇનલ એક્ઝામ આવી રહી છે, એમાં ધ્યાન આપ ને. ચાલ હવે જઈએ આપણે. હા કે હજી ફાલતુની વાતો જ કરવી છે? ના ના ચાલ. ચાલ. રાહુલ, તું કેમ આમ શાંતિથી બેઠો છે? તે કીધું તું ને રીનાના મમ્મી પપ્પા આવવાના છે આજે? હા ફોન આવ્યો હતો એનો, કહેતા હતા કે રિક્ષા ગોતીએ છીએ. હા બિચારાને રિક્ષા મળે પછી આવે ને અહીંયા સુધી. હે મમ્મી? સાચી વાત છે. હા હાલો આવી ગયા. આવો આવો બેસ રીના અહીંયા. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે લોકો અહીંયા બેસો ને. બેસો 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 બેન. રાહુલ કોંગ્રેચ્યુલેશન. આ વખતે તું મારા કરતા પણ ફર્સ્ટ આવ્યો. અરે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બોલો શું કામ આવ્યો છો અહીંયા? સરલાબેન, આ તમે કેવી રીતના વાત કરો છો? આ તમારો છોકરો મારી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે અને એ વાત જ અમે અહીંયા કરવા આવ્યા છીએ. શું તમને નથી ખબર? અને જો તમને ના ખબર હોય તો પૂછો તમારા દીકરાને. રાહુલ, આ બધું શું સાંભળવા મળે છે? તું આ રીના સાથે લગ્ન કરવા માંગે છે? મમ્મી હું અને આ ફટ્ટી જે રીના સાથે લગ્ન કરવું એમ? હા મમ્મી ના, આ લોકો ખોટું બોલી રહ્યા છે, બાકી એવું કઈ નથી. રાહુલ શું બોલે છે તું આ બધું? તે જ તો મને પ્રોમિસ કર્યું હતું ને કે આપણે બે સાથે લગ્ન કરીશું. અને તું એ કહ્યું હતું કે મમ્મીએ પણ આપણા લગ્નની હા પાડી છે. તો હવે તું આ બધું શું બોલે છે? રીના, અરે આ તો રમત હતી બેબી. આ જ ખરી રમત હતી કે તને છે ને મારી પ્રેમ જાળમાં ફસાવી નાખ અને એટલી બધી ગૂંચવણમાં નાખી દઉં કે આ તમારી છોકરી રીના એ બસ આખો દિવસ બેસીને મારા સપના જોતી રહે કે મારો બેબી મને ક્યારે મળશે, મારી સાથે લગ્ન ક્યારે કરશે. અને બસ આ જ મોકાનો મેં લાભ ઉઠાવ્યો કે જેથી કરીને આ તમારી છોકરી રીના કોલેજમાં કાં તો સેકન્ડ આવે અને કાં તો પછી હેટી કેટી આવે. અને જો ને મારા પ્લાનમાં એકદમ સફળ થયો છું. આઈ એમ અ વિન. આઈ એમ વેરી વેરી હેપી કે તું સેકન્ડ આવી છે. લવ યુ બેબી, લવ યુ. રાહુલ આ બધું શું છે? ખાલી મને પાછળ પાડીને ફર્સ્ટ આવવા માટે તે આ બધું નાટક કર્યું? તું મારી લાગણીઓ સાથે રમી ગયો? હા હા, તારી લાગણીઓને મારા પગથી ઠેસ મારી દીધી. અને સાંભળે, તારા સપનાને તો મેં રોળી નાખ્યું, પણ સાથે એની સાથે સાથે તારા મા બાપના સપનાને પણ તોડી નાખ્યા છે મેં આજે. મને ગર્વ છે દીકરા તારા પર. રીના, મેં તને કીધું હતું ને કે આવા લોકોના મોહે ન ચડાય. ઉપરથી ના દેખાતા લોકો અંદરથી સાવ મેલા હોય છે. સરલાબેન, તમે શું બોલો છો એનું ભાન છે તમને? અને કોના ઘરમાં ઉભા રહીને બોલી રહ્યા છો? મારા દીકરાએ કંઈ પણ ખોટું નથી કર્યું, સમજી ગયા તમે બંને? સરલાબેન,
તમે શું કહો છો? તમને ભાન છે? અમને તો બધી જ ભાન છે, પણ આ મારી દીકરીને ભાન નથી પડતી. અને બેટા રીના, હવે તને ભાન પડી ગઈ કે આ ઉજળા દેખાતા લોકો કેટલા મેલા છે? મોઢું સંભાળીને ભાઈ. મોઢું તો હવે તમે સંભાળી લેજો. ઓ મેડમ, એક વાર તમારી શરમ શું ભરી લીધી? તમને શું લાગે છે હાથ ઉપાડતા અમને આવડે છે? એક વાર જો અમે અમારી જાત ઉપર આવી જશું ને તો અહીંયાથી બહાર નીકળવાના ફાફા પડી જશે. બસ એ છોકરા, હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતો. રીના, હજી તારે અહીંયા જ ઊભું રહેવું છે કે ઘરે જવું છે? ચાલ. આપણું લક્ષ્ય આપણે મેળવી લીધું. અરે બેટા રીના, ઊભી થા. ચાલ, રડ નહીં બેટા, હજી કાંઈ નથી બગડ્યું. તું સમયસર પાછી વળી ગઈ મારા દીકરા. જો તારા રાહુલ સાથે લગ્ન થઈ ગયા હોત ને તો તારી જિંદગી ખરાબ થઈ જાય બેટા. મમ્મી, રાહુલે મારી સાથે આવું શું કામ કર્યું હશે? મારી સાથે આવી રમત કેમ રમી ગયો? અરે બેટા, આ તો વર્ષો જૂની રમત રમે છે અમીરો ગરીબો સાથે. અને અમીરો હંમેશા ગરીબ લોકોને પોતાના હાથનું રમકડું સમજતા હોય છે, કઠપુતલી સમજતા હોય છે. એ લોકોને એ નથી સમજ પડતી કે ગરીબોને પણ દુઃખ થતું હોય છે. પણ એ લોકો આવી જ રીતે ગરીબો સાથે રમતા હોય છે. રીના બેટા, મેં ને તારા પપ્પાએ તને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી કે તું અમારા સમજાવવાથી પાછી વળી જાય બેટા, પણ તું ક્યારેય અમારી વાત નહોતી માનતી. અને છેવટે જો તું ક્યારે પાછી વળી, જ્યારે તને ખુદને અહેસાસ થયો. અમીરો ગરીબોની વાતમાં બેટા અમે તને એટલા માટે સમજાવતા હતા. હવે તને જાતે જ ખબર પડી ને? હા મમ્મી, તારી વાત સાચી છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજે મેં તારી વાત માની હોત ને તો મારે આ મેળવાનો વારો ન આવ્યો હોત. અરે મારા દીકરા, મારી સામે જો, સાંભળ મારી વાત. ચાલ, હવે જે થયું તે બધું ભૂલી જા. હા, અને હવે એકદમ ખુશ થઈ જા તું. જો મારી વાત સાંભળ, તું આવા નફ્ફટ છોકરા માટે થઈને તું તારા આંસુ બગાડે છે. ચાલ, બધું ભૂલી જા. હા બેટા.